નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જેપી વિદ્યાપીઠમાં. લાસ્ટ લેક્ચરમાં આપણે સેક્શન બી નો પાર્ટ 1 જોયો હતો. અહીંયાથી પાર્ટ 2 ની શરૂઆત કરીએ. પ્રથમ પ્રશ્ન આપેલો છે, વોટ ઇઝ સૂર્ય નમસ્કાર? તો જવાબ આવશે સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગા. યોગનું એક પ્રાચીન સ્વરૂપ છે. બીજો પ્રશ્ન, હાઉ ઇઝ સૂર્ય નમસ્કાર યુઝફુલ ટુ ઇમ્પ્રૂવ અવર હેલ્થ? સૂર્ય નમસ્કાર કઈ રીતે યુઝફુલ થાય છે આપણી હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટે? જવાબ આવશે સૂર્ય નમસ્કાર helps to vitalize and unblock the whole system and reduce fat from almost all parts of the body as it stretches and tones each and every muscle. આગળનું જોઈએ. વોટ ઇઝ યોગા? તો જવાબ તમને પહેલી જ લાઈનમાં આપેલો જ છે. જવાબ આવશે યોગા ઇઝ વન ઓફ ધી મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. બીજો પ્રશ્ન જોઈએ, વાય ઇઝ યોગા કોલ્ડ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ? તો જવાબમાં આવશે યોગા ઇઝ કોલ્ડ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ because yoga has capacity to bring about fundamental transformation in the individual. આગળનું જોઈએ, what does આયુર્વેદ teach us? આયુર્વેદ આપણને શું ભણાવે છે? તો જવાબ આવશે આયુર્વેદ teaches harmony with nature, simplicity and contentment as keys to well-being. આગળનું જોઈએ, a matter of being and not having means. આ વાક્યનો મતલબ શું થશે? તો જવાબ આવશે a matter of being and not having means fulfillment depends on inner state and balance. જે ફૂલફિલમેન્ટ છે એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? આપણું જે આંતરિક મન છે, આંતરિક શાંતિ છે એના ઉપર, નોટ ઓન મટીરિયલ પોઝિશન. જે ભૌતિક વસ્તુઓ છે એના ઉપર ડિપેન્ડ કરતું નથી, એવો આ શબ્દનો મતલબ થશે. વોટ શુડ વી ડુ ટુ અવોઇડ મેન્ટલ ડિસીઝ? તો જવાબ આવશે ટુ અવોઇડ મેન્ટલ ડિસીઝ વી ઓટ ટુ ડેવલપ ધી હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. ઓટ ટુ નો મતલબ થાય શુડ. વી શુડ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. આગળનો, ફિઝિકલ એન્ડ મેન્ટલ ડિસીઝીસ આર કો રિલેટેડ. જે શારીરિક અને માનસિક રોગો છે એ એક સાથે રિલેટેડ છે. ડુ યુ થિંક સો? શું તમને એવું લાગે છે? વાય? શા માટે? તો જવાબ આવશે યસ. ફિઝિકલ એન્ડ મેન્ટલ ડિસીઝ આર કો રિલેટેડ બીકોઝ બોથ આર યુઝ્યુઅલી મિક્સડ એન્ડ વન સેલ્ડમ અકર્સ વિદાઉટ ધી અધર. બંને એકબીજા સાથે મિક્સ છે અને એકબીજાના વગર ક્યારેક જ થાય છે. લગભગ બંને એનો મતલબ સાથે જ થતા હોય છે. આગળનો પેસેજ જોઈએ, હાઉ ડુ ફિઝિકલ ડિસીઝ અફેક્ટ અવર માઇન્ડ? જે શારીરિક બીમારી છે એ આપણા માઇન્ડને કઈ રીતે અસર કરે છે? તો ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન એન્ડ વીકન ધ સેન્સીસ. જે આપણા ઇમોશન છે એને ડિસ્ટર્બ કરે છે અને આપણા જે સેન્સીસ છે, ઇન્દ્રિયો છે, એને નબળી કરે છે. હાઉ ડુ મેન્ટલ ડિસીઝ અફેક્ટ અવર બોડી? જે માનસિક બીમારીઓ છે એ આપણી બોડીને કઈ રીતે અસર કરે છે? તો જવાબ આવશે મેન્ટલ ડિસીઝ લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, સ્ટ્રેઇન ધી હાર્ટ એન્ડ નર્વ્સ એન્ડ વીકન્સ ધ ફિઝિકલ બોડી. ઓકે, તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી જ રાખશું અને નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈશું.